જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA ની અંદર આપણે પ્રકરણ 8 નાણાકીય સંચાલનના એક નવા પ્રશ્ન સાથે આપણે આજે મળ્યા છીએ। તો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કાયમી મૂડીની વ્યાખ્યા આપી, કાયમી મૂડીની લાક્ષણિકતાઓ એટલે કે એના લક્ષણો સમજવાના છે। આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું હતું કાર્યશીલ મૂડી, એની લાક્ષણિકતાઓ અને કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો। તો એવી જ રીતે ધંધામાં બે પ્રકારની મૂડી જોઈએ, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી। કાયમી મૂડી એટલે શું કે કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે, આપણે અહીંયા 1 વર્ષ સમયગાળો રાખવાનો યાદ, કારણ કે આપણે 9મા ચેપ્ટરમાં આવશે એમાં સમયગાળો બદલાઈ જાય છે। તો કે 5 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે ધંધામાં રોકાયેલી મૂડી અને લાંબા ગાળાની અથવા તો કાયમી મૂડી તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે કાયમી મૂડીની અંદર આપણે એનો અર્થ જોઈએ તો કે કાયમી મૂડી એટલે શું, તો કે જે મૂડી ધંધામાં કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વખાર, આ બધામાં રોકાયેલી મૂડી એને કેવી મૂડી કહેવાય? કાયમી મૂડી। કારણ કે આ બધી મૂડી જ્યાં સુધી ધંધાનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ધંધાને જમીનની જરૂર પડશે, મકાનની જરૂર પડશે, યંત્રો, ફર્નિચર, આ બધું ધંધાની સ્થાપનાથી માંડીને ધંધાના અંત સુધી જરૂરી છે। ટૂંકમાં ધંધાની કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વખાર, આ બધામાં રોકાયેલી મૂડીને કાયમી મૂડી કહેવાય। બાજુમાં મેં તમને ઉદાહરણ આપ્યું છે યંત્રોનું, આ યંત્રમાં રોકાયેલી, કારણ કે જ્યાં સુધી ધંધાનું અસ્તિત્વ હશે ત્યાં સુધી આ યંત્ર કાર્યરત રહેશે। આમ કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ધંધામાં ટકી રહેશે। તો હવે આપણે એના લક્ષણો જોઈએ તો એના લક્ષણોની અંદર પહેલું જ લક્ષણ આવે છે લાંબો ગાળો। કાર્યશીલ મૂડીનો સમયગાળો કેવો હતો? ટૂંકો, જ્યારે કાયમી મૂડીનો સમયગાળો કેવો છે? લાંબો। તો કે કાયમી મૂડી લાંબા ગાળા માટે એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે। ત્યારબાદનું લક્ષણ જોઈએ, વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ। તો કે ભાઈ મોટા ઉદ્યોગો જેવા કે ભારે કદના યંત્ર સામગ્રી વાળા ઉદ્યોગો, રાસાયણિક ઉદ્યોગો, આવા ઉદ્યોગોની અંદર, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો, આવા ઉદ્યોગોની અંદર કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે। કારણ કે એમાં યંત્રો ખરીદવા માટે ધંધામાં એનું રોકાણ કરી રાખવું પડે છે। જ્યારે વેપારી પ્રકારના એકમો એટલે કે લેવેચ પ્રકારના એકમો, તો કે માલની ખરીદી કરે અને બજારમાં માલ વેચે, પોતાનું ઉત્પાદન બને ત્યાં સુધી ઓછું હોય અથવા તો નહિવત હોય, તો આવા એકમમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે। જ્યારે ભારે યંત્ર સામગ્રી વાળા અથવા તો મૂડી પ્રધાન ઉદ્યોગોની અંદર કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે, વેપારી એકમમાં એ ઓછું હોય છે। હવે આવે છે ઘટકો। કાયમી મૂડી કેવા કેવા ઘટકોમાં ક્યાં ક્યાં રોકાયેલી હોય? તો કે કાયમી મૂડીના ઘટકોની અંદર જોઈએ, આ 1-2 વાક્યની અંદર સવાલ પૂછાય, કાયમી મૂડીના ઘટકો જણાવો, તો કે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, વાહનો, ફર્નિચર, આ બધા ઘટકોમાં કાયમી મૂડી રોકાયેલી હોય છે। ત્યારબાદનું લક્ષણ જોઈએ, તરલતા ઓછી એટલે કે એનું ઝડપથી કે એનું રોકડમાં રૂપાંતર થતું નથી। કાયમી મૂડીનું જો રોકડમાં રૂપાંતર કરવા જાય, દાખલા તરીકે ધંધા માટેનું, એકમ માટેનું કોઈ પણ પ્રકારનું મકાન છે, જો આ મકાનને આપણે રોકડમાં રૂપાંતર કરવી એટલે કે એનું વેચાણ કરી દઈએ તો સ્વાભાવિક છે ધંધો બંધ થઈ જાય। જ્યારે કાર્યશીલ મૂડીનું રોકાણમાં રૂપાંતર કરી શકાતું હતું, કારણ કે લેણી હુંડી હોય, કાચા માલનો સ્ટોક હોય, તૈયાર માલ, અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય, અથવા તો કોઈ પણ પ્રકારની જામીનગીરી રોકાણ કરેલી હોય, તો જ્યારે ધંધાને જરૂર પડે ત્યારે એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય। જ્યારે કાયમી મૂડીનું
તરલતા ઓછી એટલે કે એમાં રોકડમાં રૂપાંતર શક્ય નથી. તો આ પ્રકારની મૂડી ધંધામાં લાંબા ગાળા સુધી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી સરળતાથી એનું રોકડમાં રૂપાંતર થતું નથી. તેથી કાયમી મૂડીની તરલતાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. હવે આવે છે જોખમ. કાયમી મૂડીમાં જોખમ રહેલું છે. યંત્રની ટેકનોલોજી કે જમીનને અમુક સમયે કે મકાનને અમુક સમયે ઘસારો લાગે અથવા તો કોઈ એવા જોખમો સામે એને રક્ષણ મેળવવું પડે. તો કે કાયમી મૂડી ધંધાની કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલકતો છે એ લાંબા ગાળાની હોવાથી તે અપ્રચલિત એટલે કે એ ઘણી વખત એવું બને કે બિનજરૂરી પણ બને. તો અપ્રચલિત થવાનું જોખમ ઉદ્ભવે. દાખલા તરીકે માની લો કે સરકારે નવો કોઈ કાયદો બહાર પાડ્યો કે પ્રદૂષણને લગતો, તો આવા કાયદાની અંદર ધંધાકીય એકમે એવા યંત્રો છે એ યંત્રોનો ઉપયોગ ઓછો કરવો પડે અને ત્યારે એવા સંજોગોની અંદર એના મશીનરી છે એ બિનજરૂરી અપ્રચલિત બને. એની સામે નવી ટેકનોલોજી નવી ઉત્પાદન પદ્ધતિના યંત્રો લાવવા પડે. તો આ સિવાય રાજકીય પરિવર્તન આવે, સામાજિક પરિવર્તન આવે અથવા તો આર્થિક પરિબળોમાં ફેરફાર થાય તો પણ ધંધાકીય એકમને જોખમનું પ્રમાણ વધે છે. એટલે કે કાયમી મિલકતોમાં જોખમનું પ્રમાણ વધુ રહેલું છે. ત્યારબાદ છે ઘસારો. કાયમી મૂડી જેમાં રોકાયેલી છે તે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે, જ્યારે કાર્યશીલ મૂડીમાં ઘસારો ગણવામાં આવતો નથી. તેથી કાયમી મૂડીની ચોપડે જે કિંમત દર્શાવવામાં આવે છે એ કિંમતમાં ઘટાડો થતો રહે છે. એટલે કે કાયમી મૂડી ઉપર ઘસારો ગણાય, કારણ કે મકાનના બાંધકામની વેલ્યુએશન અમુક સમય પછી ઘટે, યંત્રોને ઘસારો લાગે એટલે એની વેલ્યુ એની કિંમત ઘટે. ત્યારબાદ જોઈએ પ્રાપ્તિ સ્થાનો. તો ભાઈ કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી? તો કયા પ્રકારે કાયમી મૂડી પ્રાપ્ત કરી શકાય? તો કે ધંધાના સ્થાપકો દ્વારા. ધંધાના જે સંચાલકો હોય, એના જે સ્થાપના કરવાવાળા હોય, સ્થાપકો પોતાની અંગત મૂડી કે મિલકત લાવે, ધંધાના માલિકો એટલે કે શેરધારકો દ્વારા, અને ત્યારબાદ વિવિધ પ્રકારની જામીનગીરીઓ એટલે કે શેર, ડિબેન્ચર આવું બધું બહાર પાડીને અને ત્યારબાદ નાણાકીય સંસ્થાઓ પાસેથી મૂડી લોન સ્વરૂપે લઈને અને નફાનું. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.